ગાંટવડ જમજીર ધોધ નજીક સેલ્ફી લેવાનો કલેક્ટરના જાહેરનામાનો લોકોએ કર્યો ઉલાળ્યો। ગાંટવડ જમજીર ધોધમાં ભૂતકાળમાં લોકો ગરકાવ થઈને મૃત્યુ પામ્યા છતાં બંદોબસ્તના નામે જીરો છે। ગાંટવડ જમજીર ધોધ સુરક્ષાની દ્રષ્ટિએ ખતરનાક સાબિત થઈ રહ્યું છે। ગાંટવડ જમજીર ધોધમાં ભૂતકાળમાં નાહવા તથા સેલ્ફી લેવા છતાં લોકો મૃત્યુનો ભોગ બન્યા છે, જેથી આવી દુર્ઘટના અટકાવવા હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામાથી કોઈપણ વ્યક્તિઓને જમજીર ધોધમાં નાહવા માટે કે ધોધના ઊંડા પાણીમાં પ્રવેશ કરવા ઉપર તેમજ ધોધના કિનારાની કોતર ઉપર સેલ્ફી લેવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। તેમ છતાં લોકો જાહેરનામાનો ભંગ કરી જિલ્લા કલેક્ટર સાહેબના હુકમનો ઉલાળ્યો કરતા નજરે પડી રહ્યા છે। લોકોને કાયદાનો જાણે કોઈ ડર નથી રહ્યો અને ધોધની ખૂબ નજીક જઈને સેલ્ફી અને વિડીયો બનાવતા નજરે પડી રહ્યા છે। તેમજ ભૂતકાળમાં પોલીસનો પણ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો, પણ હાલમાં કોઈ પોલીસ બંદોબસ્ત કે તેમનો સ્ટાફ ત્યાંથી ઉઠાવી લેવામાં આવ્યો છે। હજુ પણ આવા બનાવો ભૂતકાળમાં બની ચૂક્યા છે। અનેક લોકો સેલ્ફી લેવાના ચક્કરમાં જમજીરના ધોધમાં ગરકાવ થઈ મૃત્યુ પામ્યા છે। હજુ પણ લોકો મૃત્યુ પામશે તો આનો જવાબદાર કોણ, એવા સવાલો ઉઠી રહ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય સબીર સેલોતા, ઘાટવડ। ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ મામાદેવની દયાથી તથા સમસ્ત ભક્તગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે। કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામાદેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે। મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો। શ્રી વિરમ મામાદેવના ભક્તગણો આપના આભારી છે। શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ 5મ બુધવાર તારીખ 19/3/2025 સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી, બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી। કથા વિરામ ફાગણ વદ 11 મંગળવાર તારીખ 25/3/2025 સાંજે 6 વાગ્યે। સ્થળ ચિત્રોડ બ્રિજ 3 રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ। સંપર્ક પૂજારી ભાણજી બાપા। મોબાઈલ નંબર 9981114306। લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો।